અષાઢી બીજે અમદાવાદમાં નીકળતી ભવ્ય રથયાત્રા પૂર્વે આયોજિત જળયાત્રાથી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। શહેરના જગદીશ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય જળયાત્રા યોજવામાં આવી। ગજરાજની આગેવાનીમાં 600 ધ્વજ પતાકા, 108 પારંપરિક કળશ, ડંકા નિશાન, છત્રચામર સાથે ભવ્યાતિ ભવ્ય જળયાત્રા નીકળી। અખાડા અને પ્રસાદ ભરેલા કાવડ સાથે ભક્તો યાત્રામાં જોડાયા। ભક્તિમય વાતાવરણમાં જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી, જ્યાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મેયર ગૌતમ શાહે પૂજન વિધિમાં હાજરી આપી। અષાઢી બીજની રથયાત્રા નીકળે ત્યાં સુધી હવે મંદિરમાં દરરોજના જુદા જુદા જે પ્રસંગો યોજાશે એનો આજે શુભારંભ થયો છે અને પવિત્ર સાબરમતીના કિનારાથી નર્મદા મૈયાનું સાબરમતીનું પાણી આજે લઈ અને ભગવાનનો જળાભિષેક થઈ અને ભગવાનના મંદિરમાં શુભારંભ કરવામાં આવશે। જગન્નાથની રથયાત્રાની જેમ જળયાત્રાની શોભા ગણાતા ગજરાજોને સુશોભિત કરાયા હતા। આ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ઉત્સાહપૂર્વક ભગવાનનો જયઘોષ કરતા જોવા મળ્યા। જળયાત્રામાં સાબરમતીમાંથી જે પવિત્ર જળ લાવવામાં આવ્યું તે પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને મહાજળાભિષેક કરાયો। તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો। વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથ ગજવેશમાં દર્શન આપતા હોય છે, ત્યારે ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા પણ એક લાવો હોય છે। 8 ગળામાં જળ લાવી અને ભગવાન જગન્નાથજીને ગંગા પૂજન કરીને જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું। પ્રતિવર્ષ મુજબ આ જળયાત્રા મહોત્સવનો ખૂબ મહિમા રહેલો છે। આ પરંપરામાં પુરીમાં પણ અભિષેકની છે અને એ પરંપરા પ્રમાણે કર્ણાવતી મહાનગરી અમદાવાદમાં પણ આપણે જગન્નાથજી મંદિર દ્વારા અનેક વિધિઓ દ્વારા પંચોચ્ચાર વિધિ દ્વારા અનેક ભગવાનના આભૂષણો અલંકારો દ્વારા ભગવાનને સુશોભિત કરી અનેક મંત્રોચ્ચારથી વિવિધ બ્રાહ્મણો દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પંચોચ્ચાર પૂજન કરવામાં આવ્યું છે। ભગવાન પોતાના મામાના ઘરે ગયા છે, એટલે મોસાળથી પરત ફરીને જગતનો નાથ અષાઢી બીજે નગરચર્યાએ નીકળશે। ત્યાં સુધી જગન્નાથ મંદિરે ભક્તોને દર્શન નહીં થઈ શકે, જેથી હવે ભક્તો ભગવાનના મોસાળથી પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન શ્રેણિક મહેતા, મિત ભટ્ટ સાથે કિશન કાંટેલિયા સાથે મોનિકા, GSTV અમદાવાદ।